કા ભાભી આવી ગયા? હા શા મેકતા હતા? હા તો હું પીને જ જઈશ હો. હા તમારે હાટું જ મૂકું હું ચા જો નકરા દૂધનો. પણ ભાભી અત્યારે તો બપોર ટાણું થઈ ગયું, તમે કઈ જમવાનું બનાવ્યું કે નહીં? હા બનાવ્યા છે ને, બત્રી ભાતના ભોજન બનાવ્યા છે. જાઓ ખાઈ લ્યો. જો ભાભી આટલું બધું તમે તાળું કો ના ખમા, આટલા તું મારા બાએ મને નતો ડારો દેતા. એ તારું કે જ ને, તમને એવી ખબર ન પડે કે તમારા ભાઈ આમ તડકાના બિચારા વાડીમાં કામ કરે છે ને તમારે કઈ કામ નથી કરવું કા? પછી મારા બાપ જોગ્યો છે એટલે કામ ન કરે. તો તમે આ વાહડા જેવા છો, જુવાન નો કામ કરાય? બસ ચશ્મા પહેરી નાટા મારો એટી કેટીમાં થઈને. કામ તો ભાભી હમણાં કરી નાખું, પણ થોડોક વાંધો છે હો ભાભી. શું વાંધો છે? પગમાં કઈ વાંધો છે? હાથમાં છે કઈ વાંધો? બધું સારું છે, પણ તમને જરીએ કઈ ખબર ન પડે. હે તમને જરીએ કઈ ભાન નથી આવતી? હા શેની ભાન આવે? હજી મારા બા ને મારા બાપા ને હોય ને તો હું આ વાત કરી શકું. આ તો મારે તમને કેવું પડશે હવે. હા બોલો મોઢામાંથી. હું બોલો? મારે તમને શું કેવું ખબર કે હવે તમને એવું નથી લાગતું કે તમારો દેર હવે જુવાન થઈ ગયો છે એવું? હા એટલે જ કઈ છે, કઈ કામ ધંધા કરો. બસ રખડવું છે કૂતરાની જેમ. ખાવાનું તાણું થાય એટલે આવીને ખાઈને વયા જાય. તમને ધંધો જ હુજે, બીજું કાંઈ હુજતું નથી. ના. એમ નહીં, હું આ વાંઢો મરી જાઉં કાલ સવારે મારા લીલ પણ તમને કાંઈ નથી થતું કે મારા આ દેરને આપણે પરણાવી દઈએ એમ. 40 વર્ષના થયા, હવે નો પૈણાય. હવે સીધા ડાયરેક્ટ લીલ જ પૈણાવાનું થાય છે. લ્યો વાત લ્યો, કરો. લ્યો. કરો વાત લ્યો. અમારો ભાઈ પરણી ગયો એટલે બસ. હે તમને લે આવ્યો એટલે બસ, તમારે બીજા કોઈનો વિચાર કરવાનો જ નહીં. જો તમે કમાઈશો ને તો તમારા લગ્ન થાય, નકર લીલ પૈણાવા છે. કમાવું ઈ અમારે ખર્ચો કરવાનો કા? લીલ પૈણાવાનો. એવું તો બોલો માં જે મારા કેટલા અરમાન છે તમને કાંઈ ખબર છે? પણ તમને ઈ ખબર તમારા ભાઈ ને કઈ નથી વિચાર આવતો? બિચારા કેવા તડકાના કામ કરે છે વાડીએ, તમારા હાટું જાય છે કમાવા. રાયડું અને નાખતા નહીં આપણે બહુ. આ ખાવું છે ઉભા પગે. રાયડું નાખતા જ હોય. જ્યારે જોવ ત્યારે ખાવાનું દ્યો ને આમ. નીકળો જાઓ ખાઈ લ્યો બસ. શેનું શાક કર્યું ભાભી? બટાટાનું. તમને જ્યારે હોય ત્યારે નકરા બટેટા જ હુજે છે. હા એક જ ખાવાનું શાક. ઓલો ગ્લાસ પડી ગયો. હા ઈ જો એમ કે છે જાઓ હવે નીકળો, ગ્લાસ પડી ગયો. ન્યા ઊભા જોવે છે, લેતા નથી ગ્લાસ એક. તમને કોક દીક તો ભાભી એમ થાવું જોઈએ ને કે મારા દેર ને મારા લાડકા દેર ને ઓહો. કારેલાનું શાક વાલું છે તો કારેલાનું શાક બનાવી દે. હા કારેલાનું શાક બનાવવું. હા હમણાં તમારા હાટું બનાવું છે કારેલાનું શાક. જે બટેટાનું છે ને ખાઈ લ્યો જાઓ. એ ભગવાન કદાચ મને આ ભાવમાં બાયડી મળે ને તો મારા ભાભી જેવા ન મળતા હો. સારું ખાઈ લઉં. જાઓ ને નકર નાખું હું એક. બસ આવીને ખાઈ પીને હમણાં હોયા જાહે ચકમાં બસમાં ચડાવીને. હે ભગવાન, કેમ આ થોબડું સડી ગયું છે ઉતરેલ કઢી જેવું? કઈક બોલો તો ખરા, કાંઈ તકલીફ પડી છે તમને? ના ના કાંઈ તકલીફ નથી પડી. ઘર તમારું બહુ આમ રહ્યું ને સુખી રાખો હો ને મને એટલે. આ ઘરમાં જ તું સુખી જ રહે, હું વાંધો છે તને? કઈ વાંધો છે? તઈ રામના રાજ છે. રામના રાજ છે એટલે તો જલસા છે તારે. હા જલસા. 3 ટાક રાંધવાનું, ઓલો વાંઢો ખાઈને વયો જાય. તમારે કઈ ઉપાધિ છે? બસ તડકે કામ કરવાનું. એને કોઈ દી કઈ કયો છો કે તું કામ બે પૈસા કમાઈને લઈએ, હું આખો દી કામ કરું છું? એલા બાપા, મેં એને 17 ફેરે કીધું ક્યાંક કામે સડી જાય ને તો સારું છે, પણ એ કાંઈ મારી વાત જ નથી માનતો. હા ભાઈ હું કાલે કામે જઈશ, પરમદી જઈશ. તમારે ખર્ચા એની ઉપર કરવાના. ચશ્મા બસમાં એટી કેટીમાં ઈન બીન મારીને રેઠિયા ઢોરની જેમ ખૈરા રાખે. 3 ટાઈમ આવીને હોયો જાય ખાઈ. એ મારો ભાઈ છે તો મારે શું એને ઘરમાં જ કાઢી મેલવો? હે કાઢી મૂકવાનું કોઈ નથી કહેતું. હા તો એવી જ વાત થઈ ને, તું હવે ખારી થાશ જેને જઈ હોય તો એના ઉપર. અરે કાલ સવારે હમણાં એને પરણાવી દેવું ને એટલે આપણો ધંધે ચડી જાય. એમ? હા પૈણાવો છે તમારે? પરણાવું તો પડશે ને. એ બુદ્ધિ વગર નાવ. કા કેમ? શું કા કેમ? પરણાવું તો પડશે ને કે વાંઢો થોડો રખાય? એને કાંઈ પૈણાવો નથી હો. તમને હજી કાંઈ ખબર જ નથી. શું ખબર નથી? એ આપણો અડધો જ ભાગ છે, એનો પોણા ભાગનો ભાગ છે. આમ બધું જમીન મકાનમાં ગાડીઓમાં બધામાં ટ્રેક્ટર બેક્ટરમાં બધું એ ભાન પડે છે કે નહીં? તમારો હગો પૈણી વયો જાહે ને બધું એનું પોણા ભાગનું આપણે દઈ દેવું પડશે. 5 ભાગની જમીન વધશે આપણી વાહે.
આ તો એના ભાગમાં આવવું એ તો આપણે દેવું જ પડે ને એને. નથી પૈણાવાનું થતો. કા નથી પૈણાવો તો મારે નજરમાં કેટલી છોકરીઓ છે. મારી બેનપણીઓ હોત ન હમણાં ફિટ કરાવી દઉં. એટલે તારું કેવું એમ થાય છે કે જો ભાઈને પરણાવી દે તો મકાનમાંય ભાગ લે, જમીનમાંય ભાગ લે, આ વાહન દે એમાંય ભાગ લે. એટલે ટૂંકમાં એને નો પરણાવી તો આ બધું આપણું થઈ જાય એમ. હા, વાહ તારી બુદ્ધિ. બુદ્ધિ નહીં, આપણા છોકરા છે. આપણે છોકરા છે ઈ તો છોકરાનું તારી વિચારો. તમારે બસ ઢોરની જેમ કામ જ કરવું છે. વાડીમાં બસ કામ કરી મારો ભાઈ કેમ હરખો સુખી થઈ રહ્યા ને ઈ જોવું છે. આપણું કે બાયડીનું છોકરાનું ઈ નથી વિચારવું કા. એ તારી તમારો હગો વયો જાહે બાયડીને લઈને આપણને કાઢી મૂકશે. એ વાત મને મગજમાં બેઠી લે. આને ખાતી રીતે પરણાવાય નહીં નકર તો ભાગ લઈ જાય કા. અને જો નો પરણાવી તો આ બધું આપણું થઈ જાય. થઈ જાય તો વાહ ગાંડી વાહ તારી બુદ્ધિ. આવો તો મને કોઈ દી વિચાર જ ન આવ્યો લે. અહીં તમે ઢોર જેમ કામ કરો છો ને હા એટલે તે હા ભરો ને બસ વચમાં જ બોલવું હોય તમારે. બોલ. મારી વાત નો સાંભળે એટલે જ દુખી છો. હા બોલ હાલ. ઈ જો એને પરણાવાય નહીં તો પરણાવશો ને તો પોણા ભાગનો ભાગ છે. આપણને અડધો મળશે ને તો આપણને ઘરની બાઈને કાઢી મૂકશે. જેની ઓ કેવી આવી કેવી ને કેમ ખબર પડે. એ તારી સાચી વાત છે હો. એક કામ કરી આપણે ક્યાંય એના લગ્ન જ ગોઠવવા જ નથી. હા. ભલે વાંઢો ફૈરા રાખતું અને ઘરે ખાવા આવે ને એને ખવડાવી દેવાનું. ધંધો કરે કે ન કરે. હા બરાબર. એટલે જ તમારો હગો ધંધો નથી કરતો, કાંઈ કામ નથી કરવું. બસ એને ખબર છે કે મારું કેટલું છે પાક, મારે શું કામ કરવાની જરૂર છે? કરોડોની મિલકત છે. બરાબર કાંઈ વાંધો ના. હાલ હવે મગજમાં બેસી ગયું, ખાવાનું થઈ ગયું. થઈ ગયું છે. હું એની ભાભી કેવી બેઠી છું, કોઈને ગરવા દઉં? હા એમ સારું હાલ આપણે ખાઈ લઈ. હાલો ખાઈ લેવું છે? હા મને ભૂખ લાગી છે. એ ખાઈ ગયો. હા આવીને 5 રોટલા ખાઈ ગયો છે. ભલે ખાતો જેટલું ખાવું એટલું. આમ તો એ પરણાવું નથી એના ભાગનું તો આપણને જડશે. હા હાલો દ્યો તાલું. વાહ ગાંડી વાહ. હા ભાઈ બોલો બોલો. હા મારે જરીક ભાઈ બનારે ફિલ્મ જોવા જાવું તો મેં કીધું ભાઈ પાસે 200 રૂપિયા લેતો જાઉં. ફિલ્મ જોવા જવું છે? હા ભારે હમણાંથી તમે તો ફિલ્મના શોખીન થઈ ગયા છો. આ બધા જાતા હોય તો ભાઈ મને હરખ ન હોય. હા હરખ તો હોય હો ફિલ્મ જોવાનો. અમને બહુ શોખ હતો ફિલ્મ જોવાનો. બરાબર. પણ એમાં શું છે અમને હરખ હતો ને પણ અમે ધંધો કરતા, પૈસા કમાતા અને પછી અમે ફિલ્મ જોવા જતા. તમારી કોઈને રખડતા ફિલ્મ જોવા ન જતા. ભાઈ તમારી જુવાનીની તેમ વાત કરો છો. અત્યારે મારી જુવાની છે એટલે મારે રખડવાના દી. તમે સમજતા કા નથી? રખડવાના દી છે તારા? હે હા. કેટલા વર્ષ થયા તારા? મારા થઈ ગયા છે 35 ના આળે ગળે છે. 35 ના આડે ગાડે થયા તો હજી તું નનકડો છો? હે તો નનકડો જ ને તને ભાઈ. એલા હું ક્યાંય કારખાને ક્યાંય કામે જવાનું નથી કેતો. ઘરની જમીન છે ત્યાં તારા જ કામ નથી થતું. હે અને ઘરે આવીને પાછ તાર ભાભી ઉપર ઉબાપ કરે. ખાવાનું થઈ ગયું, કામ થઈ ગયું. હે મને ખબર જ હતી ઈ વાતની તો ભાઈ મને ખબર જ હતી. જો ભાઈ હું હા. તમને કહી દઉં છું મારી મર્યાદામાં રહું ત્યાં સુધી હારો છું. આંગળી નીચી રાખીને વાત કર. મોટો ભાઈ છો, નનકડો નથી. હા પણ એટલે તો મર્યાદામાં છો ભાઈ. હા, બોલ. તમને ભાભી જરીક સાવી ટાઈટ કરે હે ત્યાં તો તમે મારી માથે હાલી જ જાઓ છો. મેં તમારી પાસે લાખો રૂપિયા માંગ્યા, 2 રૂપિયા માંગ્યા છે. પણ કેટલી વાર માંગ્યા બહે? 500 લાવો ને 2 લાવો ને. આ મહિને તારા 10,000 રૂપિયા વપરાઈ જાય છે. ઈ હિસાબ કર્યો કોઈ દી તે? ઘણું બાપાનું દીધેલું ઘણું છે, બાપાનું દીધેલું ઘણું છે. ક્યાં નાખ્યું? એટલે શું બધું વેચી નાખવાનું? હે? મોજ શોખ કરી નાખવાની? હે વાહે પછી છોકરા થાય ઈ ભૂખે મરશે. એ તો તમારા છોકરા થાય ને, મારા છોકરા ક્યાં છે? હે મારા છોકરા છે જરીએ તમને જરીએ વિચાર આવે છે કે નાના ભાઈને પરણાવી દઉં એમ? હે મારે તને ક્યાં પરણાવો? કોકને વાત કરીને ભાઈ શું કામ કરે છે? રખડે છે એમ દીકરી દઈ દે ભૂખે મરવા? પણ એ કહેવાની ક્યાં તમારે જરૂર હતી? કેવું પડે? ચોખવટ પડી. કાલ સવારે પછી વેવાય મને કી. પણ વાયલી ઘડીએ એને ક્યાં ખબર હતી વેવાઈને એક છોકરો કામ હું કરે છે? મારે ભાઈ કોઈની છોકરીની જિંદગી નથી બગાડવી. તું ક્યાંક ધંધે ચડી જા. મને એમ થઈ જાય કે મહિને તું બરાબર કામ કરેસ, ધંધો કરે પછી જ તને જા. પણ પરણાવો તો ખરી તો ધંધે સડું ને. નામ જ ન લે તો મારી પાસે જાઓ રખડો, રખડી ખાવ જાઓ. અરે તમારે નથી પરણાવો એમ? નહીં આજે નહીં કાલે નહીં. અરે તમારે મને પરણાવો જ નથી? નથી પરણાવો હોય નાચ પાડી તને. નથી પરણાવો? ના પાડી ને. જોઈ લે ભાઈ, જોઈ લે. આ બધું મગજમાં રાખી. મગજમાં રાખ કે નો રાખ મને કાંઈ ફેર નથી પડવાનું. બરાબર? તને તો આજે નથી પરણાવો ને કાલે નથી પરણાવો. જાઓ
તમને બાપા પરણાવતા ગયા એટલે તમારે બધું હરખાય કા? ધંધો કરતો તો હું ખેતીનું કામ કરતો તો એટલે બાપાએ પરણાવ્યો છે મને. પણ બધો તમને બાપે હોપ્યો છે એટલે તમારે મારા લગ્ન તમને બાપો કહેતો ગયો છે કે આ નાના છોકરાને પરણાવતો જાજે. હા હું પરણાવતો જઈશ પણ ક્યાંક ધંધે ચડી જાવ પછી પરણાવીશ. જાઓ અત્યારે નીકળો, જાઓ રખડો, જાઓ ફિલ્મ જોવો, જાઓ. પણ 200 રૂપિયા તો કાંઈ એક પાંચી નથી. બોલ, તમારે નથી દેવા પૈસા? નથી દેવા. જા. નથી દેવા ને? ના, જા. હા વાંધો નહીં. જો તમે ખાલી જોવો હવે. હા પણ જાને ભાઈ, આ રોજ ઉઠીને તારું તો થયું. 200 લાવો ને 2 લાવો. ઓલીની વાત સાચી છે, આને પરણાવા જ નહીં. આને જો પરણાવ્યો ને તો આ મારો દીકરો બધું લઈને વયો જાય. મગજ ફેરવીને કે ભાઈએ મગજ ફેરવીને કે ભાઈની હારે ભાઈ એવી એના મનમાં જાણે છે હું નાથાને લગ્ન નહીં કરવાને. એનું ઘરનું વાળી વીટવીને બેસી ગયા એટલે આ ડ્રાવને એટલી જ વાત થઈ ગયો. મારી ભાભીને કાંતો તો હું ને કાંતો તો એ ઘરમાં રહે કાંતો તો નાથો રે. મૂકું ને ભાભી આવું છું ન મૂકું હું ભાભી એ ભાભી મારા અહીંયા તો છે ને મને એમ છે ઘરમાં ઉઠાય. ઘર કેમ એના બાપનું હોય? મહારાણી કોઈ ઢોલિયામાં ઉઠાય એના બાપનું હોય. ભાભી એ ભાભી હું છે ખરા બપોરે ભાભી ભાભી કરો હો? એટલે એની બધી રેડી હું ને કહો દારૂ પીને આવ્યો છો? કા નો પીવો? એ ગામમાં કોકને ખબર પડશે ને તો તમારા ભાઈની આબરૂની દેવાઈ જશે. નકર તો તમે ભાઈની આબરૂ ગામમાં બહુ રાખી, મને બધી ખબર છે. મારો બાપ પી ગયો ને તેટલું ની ખબર છે. તમે ગાયના ઓલી વાત કોને તમે કેનું કેટલું રાખ્યું છે ને એ બધી મને ખબર છે ભાભી. બસ લે રોદડા મંડો રોવા તરત આવી રોજ રોદડા રોવા મંડે ખાઈ પીને વયો જાય. આજે દારૂ પીને આવ્યો. હવે તારા ભાઈની આબરૂની તે તો દીધી. આ ગામમાં ખબર પડશે ને તો હું અમારી રહે આબરૂ. નકર તો ગામને ખબર જ નથી ને કઈ. હે દારૂ પીને કેમ આવ્યો તું? મારતો નો ભાભી, મારી માએ મને હાથ ને એ રોવાનું બંધ કર. 40 વર્ષના ગઈ જા. રોઈને તો શું કરે? એટલે ઓલા દ્યા નથી. તમે સમજતા નથી, મારો ભાઈ સમજતો. એ અમે સમજી છે એટલે જ નથી પરણાવતા તમને. એમણે તમારા ઘરે છોકરાનો જન્મ જો મને હરખ નહીં હોય તો તમને હરખ થવો છે. મારા ભાઈના ઘરે મારા દેરના ઘરે ભાઈ ગણો તો ઈ અને દેર ગણો તો ઈ કહેવાય. તો મારા ઘરે ઘોડીઓ બંધાય. એ ભાઈ બંધ થા ને તું. હવે તારું હક પણ થાતું હશે તો હું નહીં કરા ને. હવે હક પણ કરવું જ નથી. આમ નામ તારા લીલ પરણાવસ. હા તો તમે બધા રાજી થાવ. હા રાજી જ થાવું છે. આ હે ને બધું હે ને આ બધું પાયમાલ કરી નાખી. દારૂ એ રવાડે સડી ગયો હોય ને તું કોને આવું શીખડાયું? કોને તને દારૂ પીવાનું? હે પાય મારલી તને તને શીખડાયું કોને? ઈ કે તો મને હે આજે દારૂ પીને આવ્યો કા? કાલે તું જુગાર રમીશ કા? કાલે તું વેચી નાખીશ મકાન ને બધું કા? તમારા બાપનું છે? મારા જ બાપનું છે. જા ખાઈ કર લે. તમારા બાપે કઈ ગાડામાં ભરી ભરીને કઈ નથી મોકલ્યું? કરિયાવર લઈ આવી છે ને મારા ઘરવાળાનું છે. એ મારું જ કહેવાય. ભાભી મારી આમ જરીએ જોતા ને કઈ દઉં છો મીંદડાની જેવી આખ્યું કરીને આખે આખો મારો ભાઈ ગળપ કરી ગયા છો તોય ઉછાળીના પેટના થાવ છો. હવે તું શાંતિ રાખ ને. મૈડો આજે રોદડા રોવા મૈડો હે તારા ભાઈ ના આવે ઘરમાં ગળતી નો થાય. દારૂ પીને આવે ગામમાં આંગરો ની દે હાલો. શું આમ ઘૂમરે સૈડી છો? જાણે કેમ ચોકીદાર માં રહી હોય. ચોકીદાર ની ક્યાં કરો? તમારા ભાઈએ તો કાંડ કેવા કર્યા ખબર છે? મારા ભાઈએ કાંડ કર્યા? હા. ના ના, એ કાંઈ કાંડ કરે એવો માણા નથી. તમારી આબરૂની પથારી ફેરવવા બેઠો છે. કેમ કોઈની છોકરીને લઈને ભાગી ગયો? તો હારું હતું ભાગી ગયા તો. આ બધું આપણા નામે જ થઈ જાત. તો થયું શું? આમાં છે ઘરમાં. એમાં કા પૂર્યો? દારૂ પીને આવ્યા છે ભાઈ. દારૂ પીને આવ્યો હે? હા દારૂ પીને આવ્યા છે ભાઈ. આજ તો હું જ એનો વારો કાઢી નાખું. ઓય નીકળતો ભાઈ ને અહીંયા
આ શું છે લા બધું આ ખેલ શું આદરા તે હે શું આદરા છે તે આ ખેલ આપણી પેઢીઓમાં કોઈ દી કોઈએ દારૂ નથી પીધો ને આજ તું દારૂ પીને આવ્યો જો ભાઈ હા આ તો તું મોટો છે ને એટલે ફૂલે ફૂલ મર્યાદામાં મને ખબર છે બધી વાત શું ખબર તને આ મારી સાપલી ભાભી રહી ને એને તને કાન ભર્યા આ સાપલી ભાભી જેટલું ને એવી છે ને તેનું ઘરનું ને ઉતાન આવ્યું છે ઉતાન ઈ તો બરાબર જ છે રેડી જ છે તારું કઈને ધંધો કરવો નથી રખડવું છે અને આજ પાછો દારૂ પીને આવ્યો મારી ગામમાં આબરૂ શું રહી ખબર તને નકા તો તમારી બાયડી પાસે બહુ આબરૂ છે મને બધી ખબર છે ઈ ક્યાં કોઈ દી કાંઈ બોલે છે ઈ કે ને તને 3 ટાઈમ રોટલા ખવડાવે છે ને એટલું ઘણું છે પણ તું આ દારૂ પીને આવ્યો ને ઈ ખોટું કર્યું હાવ હે ભાભી તમને એમ કહે હા કે બેહી જા તો તમે બેહી જાવ છો ઊભો થા તો ઊભો થઈ જાવ છો તમે પાવર ખાલી તમારા ભાઈને જ બતાવો છો અહીંયા તો મયાની મીંદડી થઈ જશો બકરી ઘોડે બોલો છો અને કઈક કરો ને આ મંડાણો છે રોદડા જ રોયા રાખે આ પી ગયો હે ને તો આને હે ને કોણ જાણે કેને પીવડાવ્યું સાને આનું કાંઈ ન કરાય આને હું હે ને વાડીએ લઈ જાઉં અને ન્યા જઈને એને ઠમઠોરી નાખું અવરી બરાબર? સંગતે ચડી ગયો છે ચડી ગયો ને એની સંગત હું કાઢી નાખું હવે એમ જો તો ભાઈ મારી વાત સાંભળો શું? આવડો કટ ડાયલોગ છે બહુ મોટો નથી હા બોલ હે હા. મારા ભાભીને લિપસ્ટિકના પૈસા હા મેકઅપના પૈસા આ કાજલ તાણે એના પૈસા હે તમે બધાને વાકા વાકા થઈને બધા મેકઅપ પાર્લર ને બધે જાવ છો હા હે હું ખાલી 100 રૂપિયા માંગુ છું જો રોવાનું બંધ કર ને તું ભાઈ ચાલુ થઈ ગયું રો મારા મા બાપ નથી ડરે ને જે મને ખબર છે મા બાપ નથી એટલે તને ખૂટિયા જેવા મેં હાચ્યું હશે અને આ 3 ટાઈમ તને રોટલા કરીને ખવડાવે છે તારા લુગડા ધોવે આનો ઉપકાર માન તું નકર તારા જમાનામાં કોઈ નો હાચવે તારા જેવાને ઈ તો ત્રાડકા કેવી છે ને ઈ જ ખબર નથી પડતી ઈ તો તમારી પાસે ભાઈ તમારી પાસે હારી થઈને રહે છે નગર હું એકલો આવ્યો હોય ને તો ઈ વિકરાળ રૂપ અને લઈ આનું લે. કઈક કરો ને આ ચાલુ થઈ ગયો છે ને બંધ નહીં થાય લઈ જાઓ વાડી ભેગો કર મારા સામે જ લઈ જો જાઓ તું જરાય ચિંતા ન કરતી આને વાડીએ જઈને થોડોક ઠમઠોરી નાખું હા. તો એ મેળે આવશે સમજી ગઈ તું કાંઈ ઉપાધિ ન કર. તું સાચી જ છો ખોટો આ હે આ ખોટો હે હાલ તો હાલ વાડી હાલ કાઢી મૂકો હવે આ બધું અમારું આયા બે બેઠો બે ભાઈ શું એક વાત કરું શું બોલ તેથી આપણે નાના નાના હતા ને હા તેથી બહાર રોટલો ઘડતા ખબર રોટલો ઘડી બેને અડધો તને દેતા હતા અડધો મને દેતા હતા ત્યારે બે ભાઈ રોટલો અડધો અડધો ખાતા હતા અને જ્યાં ભાભી આવીને હા હે ત્યાં તો તને હું થઈ ગયું છે ને કાંઈ ખબર પડતી નથી એ મને કાંઈ નથી થયું હું બરાબર રેડી જ છું મને હે ને તારા ઉપર હે ને ભાઈ દયા આવે છે મને ખબર છે જઈએ તું ઘરે આવ ને તો તાર ભાભી તને જેમ આવે એમ બોલે હે તને મેણા મારે મને ખબર છે બધી તું મારો ભાઈ છો એમને એમ કાંઈ હું તને થોડો મૂકી દઉં આ તો તારી ભાભીને સારું લાગે ને એટલે મેં કીધું તને હે ને વાડીએ જઈને ધોકાવું અને ઘરમાંથી બાયણે કાઢી મૂકું આમ જો તું જરાય ચિંતા ન કરતો મને ખબર છે બરાબર તું કાંઈ કામ ધંધો કરતો નથી હે તને ટેન્શન એ છે કે મારા ભાઈની કંઈ મારા ધ્યાન નથી દેતા બરાબર એટલે તું આ જરાક દારૂના રવાડે સડી ગયો પણ જો આજ પછી હે ને તું દારૂ પીવાનું બંધ કરી દેજે અને સારો ધંધો ચડે ને તો ધંધે ચડી જાજે અને વાત રહી જમીનની ને મકાનની તો એનો મેં તારો ભાગ રહ્યો ને એ તારા નામે કરી દીધો ભાઈ તારી વાત ₹1,00,000 હા હું એ વાતની ના નથી પાડતો મને કઈ માયા નથી જોતી મિલકતે નથી જોતી કાંઈ નથી જોતું હા પણ હું તને શું કહું બોલ આ દુનિયામાં છે ને ભાઈથી મોટું વધારે કોઈ નથી હો મેં તને ભાઈ તને બાપ તરીકે રાખ્યો ભાઈ મેં તને એને દીકરાને જેમ જ રાખ્યો સમજી ગયા આ તો તારી ભાભીને ખબર ન પડે ને એટલે મેં સાનો મૂનો તારો ભાગ અડધો દઈ જ દીધો છે મારે ભાઈનું કાંઈ નથી જોતો ભલે દારૂ પીતો હોય રખડતો હોય જુગાર રમતો હોય પણ એના ભાગનું આવતું હોય ને એ એને દઈ દેવાનું પછી એના કરમ જાણે ને એ જાણે તારી વાત હું સમજુ હા એમ તારી વાત હું બધી સમજુ એમણે એવો તો કોણ ભાઈ નફાવટ કહેવાય નાનો કે ભાઈનું ઘર ભાંગી નાખે
એટલે મારું ઘરે નો ભાંગે અને તારું ઘર હચવાઈ જાય એટલે તું હે ને તારા ભાગનું બધું તારા નામે કરી દીધું છે. હારો ધંધે ચડી જાજે બરાબર, અને નિરાતે હું તને પરિણાવી દઈશ બસ. વાહ ભાઈ વાહ, હા એમ. વાહ ભાઈ વાહ, દે મને મસ્તીના આશીર્વાદ. અબા તું મારો ભાઈ નથી કઈ, તારો બાપ શું? બસ. અબા હવે જરાય ચિંતા ન કરતા, રેડી? આ તો તાર ભાભીને ખબર ન પડે, આપણે 12 મહિના આમ તેમ હલાવી નાખવાનું, રેડી? ભાઈ બંધુ તારો આ ઉપકાર છે ને ભાઈ. બસ એટલે તુંય હચવાઈ જા ને મારે મારું ઘર હચવાઈ જાય. નો ભૂલું. હા બસ જા. નો હો? ભૂલું. હા હું આવતો જાતો રહીશ બરાબર. ભાઈ આદર ભાઈ નો ભૂલતો. નો ભૂલું એલા તને ભૂલવા. ધરતી આસમાન એક થઈ જાય ને, હા આદર ભાઈ નાદર નો. અરે નો ભૂલું નાથા નો ભૂલું. તું જા, હાલ તું જા મારો ભાઈ, હાલ હું આટો મારતો રહીશ. હાલ. તને બાપ ગણું તો ઈ અને માં ગણું તો ઈ, બધું મારો ઈ. હા બસ બસ હવે બહુ વાલ કર્યો તે તો હવે હાલ વઈ જાજો. તોય અમારો ભાઈ છે, મને તો દયા તો આવે ને. એના ભાગનું એને દઈ દીધું, હું તો છૂટી ગયો. હવે જે દી એને ભાભીને ખબર પડી તે દી જોયું જાહે ભાઈ. તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.